જય સિયારામ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. સત્સંગને પ્રારંભ કરતા પહેલા પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બંસી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબર અરુણબિંબફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખારવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં. જન્મ મૃત્યુર્જરા વ્યાધિ પીડિતં કર્મ બંધના પીડિતં કર્મ બંધના. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. જે હેતુથી આપણે સત્સંગનો પ્રારંભ કરીએ છીએ, ખાસ કરીને આ અત્યારના લોકડાઉનના દિવસો, આવી રીતે જાણતો કે કથા કે એવું થઈ શકે એમ નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્ટરનેટ દ્વારા સૌ પોતપોતાના ઘરે વિડીયો જોઈ શકો એવી રીતે સરસ મજાની આ ભગવત સત્સંગ કથાનું આયોજન કરેલ છે. થોડાક સમય માટે રોજ એક નવો નવો વિષય લઈ અને તમારી સામે ઉપસ્થિત થઈશ. એક વિષય ઉપર 30 મિનિટ 35 મિનિટ સુધી આપણે ચર્ચા કરશું. સત્સંગનો પ્રારંભ કરીએ તો અત્યારના જ વિષયને ધ્યાનમાં રાખીને કે લોકડાઉનની અંદર અત્યારે જે વ્યક્તિ પાસે પૂરતો સમય છે, માણસના જીવનમાં ઘણીવાર કહેતો હોય કે મારા જીવનમાં મારી પાસે સમય નથી, તો હું પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકું, પરમાત્માની ઉપાસના કેવી રીતે કરી શકું. પણ અત્યારે હાલમાં જે એમની અંદર મનુષ્ય પાસે સમય અને સમય છે, તો આ સમયનો સદુપયોગ મનુષ્ય કેવી રીતે કરી શકે એના જીવનની અંદર,
સારા પુસ્તકોનો સંગ કરો, સારા ગ્રંથોનો સંગ કરો. તમારા જીવનના નક્કી કરેલા એવા અમુક કાર્યો કે જેને તમે આજ સુધી પૂર્ણ કરી શક્યા નથી, એ કાર્યોને તમારે કેવી રીતે પૂર્ણ કરવા, સુંદર મજાનો એનો અવસર છે. ઘણું બધું તમે આ સમયમાં કામ કરી શકો. તમારા પરિવાર સાથે તમે સમય વિતાવો, ભગવત ભજનમાં તમે સમય વિતાવો. તમારી ઉંમર નાની છે, જો એમ હોય તો તમે તમારા ઘરની અંદર જે વૃદ્ધ લોકો છે, વડીલ લોકો છે, એને કોઈ સતશાસ્ત્રો, સાહિત્ય શાસ્ત્રોનું એની સામે પઠન પાઠન કરો. માણસના જીવનની અંદર રોજના એની પાસે 100 કાર્યો હોય છે, પણ મનુષ્યને બીજા જે ન કરવા યોગ્ય કાર્યોની અંદર જે કરવા યોગ્ય કાર્યો છે એની એને ખબર પણ હોતી નથી. આપણે જે આ સમયમાં સત્સંગ જે રાખ્યો એ સત્સંગનું નામ જ આપણે રાખ્યું છે સત્સંગ ભગવત કથા. મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે સત્સંગની પ્રાપ્તિ. કેવી રીતે આ સત્સંગની પ્રાપ્તિ થાય આપણા શાસ્ત્રો બતાવે છે. સૌથી પહેલા શ્રીમદ ભાગવતજીનું દ્રષ્ટાંત આપીને તમારી સામે સુંદર મજાનો એક ભાગવતના મહાત્મયનો અધ્યાય 2 શ્લોક નંબર 76મો શ્લોક. કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હે મદાંધકારમ પાસં વિધાય હિતવદાયતે વિવેક. મનુષ્યને એના જીવનની અંદર સત્સંગ કોઈ એવી રીતે પ્રાપ્ત નથી થઈ જતું. બહુ ઇઝી વાત નથી. નોટ ઇઝ ધ વેરી સિમ્પલ. સી ઇઝ ધ હાર્ડ વર્કિંગ. ભાગ્યોદય બહુ જન્મ સમર્જિત. અનેક ભાગ્યોના જ્યારે પૂર્ણ ઉદિત થયા હોય ત્યારે માણસ પરમાત્માનું યજન અને ભજન કરી શકે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. બહુ જન્મ સમર્જિતેન અનેક જન્મોના જ્યારે પૂર્ણ પ્રતાપો પ્રાપ્ત થાય ત્યારે સત્સંગ મનુષ્યને પ્રાપ્ત થાય છે. ક્યારે? અજ્ઞાન હેતુ મોહ મદાંધકારમ. અજ્ઞાન રૂપી મોહનો જ્યારે નાશ થાય, અંધકાર નહીં પણ મોહ મદ અંધકાર, મોહ મદાંધકારમ, આવા જ્યારે મોહરૂપી અંધકારનો મનુષ્યના જીવનમાંથી નાશ થાય ત્યારે મનુષ્યને સત્સંગની પ્રાપ્તિ થઈ શકે. અજ્ઞાન હેતુ મોહ મદાંધકારમ પાસં વિધાય હિ તદાયતે વિવેક.
જ્યારે મનુષ્યના જીવનની અંદર પરમ વિવેકની પ્રાપ્તિ થાય, વિવેકો વર્ધતે કથમ, જેનાથી વિવેક વર્ધન થાય એવી કથા, એવો સત્સંગ આપણા શાસ્ત્રોની અંદર કહ્યું. સાધ્ય સાધન, સાધ્યને પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પહેલા સાધન કરવું પડશે, અને સાધન પ્રાપ્ત થયા પછી એ સાધ્યની કૃપા એની પર આવશે. એટલે એ સાધક એ પરમાત્માના શ્રવણમ મનનમ ચ કીર્તનમ, એનું શ્રવણ કરવું પડશે, એનું મનન કરવું પડશે, અને છેલ્લે નિધિધ્યાસનમ, જે કંઈ આપણા કાન દ્વારા પરમાત્માના ચરિત્રો આપણે શ્રવણ કરીએ છીએ, એ શ્રવણ કર્યા પછી એનું એકાંતમાં મનન કરવું પડશે. પછી નિધિધ્યાસન, મનુષ્ય પોતાના જીવનની જે ક્રિયાઓ છે, ક્રિયાઓની અંદર આ શ્રવણ કરેલા શાસ્ત્રને, શ્રવણ કરેલા જ્ઞાનને મનન દ્વારા પોતાના જીવનની અંદર ઉતારવું પડશે. આવી રીતે મનુષ્ય એના જીવનની અંદર સત્સંગની પ્રાપ્તિ કરી શકે. કારણ કે મનુષ્યના જીવનનો તો કોઈ નિશ્ચિત ભરોસો નથી. શા માટે? પેલી પંક્તિમાં કહ્યું છે ને, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. અનેક જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે પરમાત્માનો સત્સંગ મનુષ્યને પ્રાપ્ત થાય. આ પૃથ્વી ઉપર અનેક પદાર્થો છે, પણ પદાર્થો મનુષ્યને ક્યારે પ્રાપ્ત થાય કે મનુષ્યનું જ્યાં ભાગ્ય હોય ત્યારે મનુષ્યને એ સમયે સર્વ પદાર્થો તેને મળી રહે છે. અને માનસ પણ કહે છે આપણા હાથમાંથી કોઈ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ અથવા આપણું કાર્ય, પરંતુ આપણા ભાગ્યની અંદર જે છે એને મનુષ્ય ક્યારેય છીનવી નહીં શકે. એટલા માટે કહ્યું, ભાગ્ય માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે એ પરમ પુરુષાર્થ દ્વારા સત્સંગની કઈ રીતે પ્રાપ્તિ થાય. ઘણા મનુષ્યો મનમાં અને ઘણાને એવા પ્રશ્નો થયા કરે છે કે કોઈ સિદ્ધ વ્યક્તિ મને મળતું નથી. પણ વ્યક્તિ પોતે જ્યારે સિદ્ધ અને શુદ્ધ બંને થશે ત્યારે સારો વ્યક્તિ તેને આપોઆપ મળી જશે. પરમાત્મા આપણા ઉપર એટલો બધો દયાળુ અને કૃપાળુ છે કે સારા વ્યક્તિને, સારા વ્યક્તિ, સારા માણસોનો, સાધુ પુરુષોનો સંગ એમને મળી જ રહે છે. પરમાત્મા સારા માણસોને જ સારા માણસો મેળવી આપે છે, અને એના દ્વારા સત્સંગ અને કથાની પ્રાપ્તિ થઈ શકે. અને તે પરમાત્માની પ્રાપ્તિ માટે પરમ સત્સંગ આવશ્યક છે. सकल पदार्थ है जग माही,
ભાગ્યહીન નર પાવત નાહી સકલ પદાર્થ હે જગમાહી ભાગ્યહીન નર પાવત નાહી સકલ પદાર્થ હે જગમાહી ભાગ્યહીન નર પાવત નાહી. જે મનુષ્યનું અત્યંત ભાગ્ય, પ્રબળ ભાગ્ય જ્યારે ઉદય થાય ત્યારે પરમાત્માની કૃપા એની પર વરસે છે. પરમાત્મા કૃપા કરે ત્યારે ભાગ્ય ઉગડે એવું તો છે જ. જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યની ઈશ્વર તરફ, સત્સંગ તરફ, પરમાત્માની પ્રાપ્તિ તરફ, કથા કીર્તન તરફ, ભજન તરફ, શુભ સ્થાનો, તીર્થો તરફ, શિવાલય તરફ, પરમાત્માના સ્થાન તરફ, પરમાત્મા સુધી એમની ગતિ એટલા માટે ત્યારે થાય છે. અનેક પ્રકારે મનુષ્યનું સુખ આ જગતની અંદર મનુષ્યને પ્રદાન કર્યું છે. જે મનુષ્ય એમ કહે છે મારી પાસે સમય નથી, તે વાત એની તદ્દન ખોટી છે. સમય છે, પણ સમય કેવી રીતે કાઢવો એની પાસે એક આયોજન, ક્રમબદ્ધ એની પાસે નથી. સમય તો ઘણા મનુષ્ય એમ કહે છે મારી પાસે એ પણ સમય નથી, નો પણ સમય નથી. તો ત્યારે શું કોઈ સમયની ગતિ તેને માફ કરી શકશો? માટે નહીં. જ્યારે પુષ્પ ખીલે છે ત્યારે પરમાત્માને અર્પણ થાય છે. એવી જ રીતે જ્યારે મનુષ્ય યુવાન થાય છે ત્યારે એના જીવનની અંદર શ્રેષ્ઠ ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો સાચો સમય છે. ક્યારેય સમયની રાહ માટે નહીં રોકાશો, કારણ કે જીવનની અંદર ક્યારે સમય થંભી જાય એની કોઈને પણ જાણ નથી. સાથ દેતી નહીં એ કિસી કા, ક્યાં ભરોસા હૈ ઇસે જિંદગી. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખો. આટલા સમયથી આ લોકડાઉન ચાલે છે, કોઈને પણ ખબર હતી કે આ ભયંકર મહામારી આપણા જીવનની અંદર આપણી અંગત સમસ્યાઓ બની અને આપણી સામે ઊભી રહેશે? નહીં. કોઈનો પણ આને અંદાજ નહોતો. પરંતુ જાણે ગતિ થંભી ગઈ હોય. આજે પરમાત્મા માટે એક મનુષ્યને ઉપાસના કરવા માટેનો કોઈ સાધન નથી. શું શું આ જગતની અંદર હાલે છે, કેવા નકારાત્મક કાર્યો થાય છે. જે ગૌ માતાને આપણે આદર સાથે 33 કોટી દેવતાઓનું સ્થાન આપી એમના ચરણે આપણે વંદન કરીએ, એની પૂજા કરીએ. પોળ ચોથના દિવસે એમની મહત પૂજા આપણે કરીએ. ગૌ માતાની અત્યારે જે દશા થાય છે, સાધુ સંતો પુરુષો ઉપર જે અત્યારે અત્યાચારો થાય છે, આપને લાગતું નથી? આપને એવું નથી લાગતું કે મનુષ્યને અત્યારે પરમાત્મા મનુષ્યને એક સંકેત આપી રહ્યો? હજી પણ મનુષ્ય પાસે સમય છે. પરમાત્મા કહે છે હે મનુષ્ય, તારા અંતિમ શ્વાસ સુધી હું તને સમય આપું છું. અંતિમ શ્વાસ સુધી હે મનુષ્ય તારી પણ
એ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો એ મનુષ્ય પાસે નથી. અનેક જન્મનું પૂર્ણ પ્રાપ્ત થાય. ભાગ્ય ઉદય, જ્યારે મનુષ્યના ભાગ્યનો ઉદય થાય, પરમાત્મા તરફ જ્યારે મનુષ્ય ગતિ કરશે, ત્યારે મનુષ્યના સત્સંગની પ્રાપ્તિ થશે. અને આ સત્સંગની પ્રાપ્તિથી તેના વિચાર, આચાર અને વ્યવહાર આ ત્રણ શુદ્ધ થશે. અને જ્યારે આ ત્રણેય શુદ્ધ થશે મનુષ્યના, ત્યારે એને અંતિમ સત્ય મુક્તિ તરફ એની ગતિ, એનું પ્રયાણ થશે. શ્રેષ્ઠ તત્વ છે, શ્રેષ્ઠ યોગ છે, શ્રેષ્ઠ કર્મ છે. જ્યારે મનુષ્યને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, એટલા માટે તે પરમાત્માનું ધ્યાન કરી શકે છે. એટલા માટે કહ્યું, ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્યહીન નર. સત્સંગ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ અને મહાન ગણવામાં આવ્યો છે. તાત સ્વર્ગ વર્ગ સુખ ધૈર્ય તુલાયક, તુલન તાહી સકલ મિલી, જો સુખ લવ સત્સંગ. માટે આજ પ્રથમ દિવસે પરમાત્માના સત્સંગનો મહિમા, પરમાત્માની ભક્તિનો મહિમા સમજાવી અને આજના સત્સંગ હું પૂર્ણ કરું છું. કારણ કે ભાગ્ય વિના મળતો નથી. સબ્જેક્ટ વિષયને પસંદ કરી અને આપણે પરમાત્માની ઉપાસનાનો એક નાનો એવો પ્રયાસ કરશું. આમ તો મેં વિડીયો બનાવેલા અગાઉ ઘણા લાઈવ તરીકે, પણ પછી કોમેન્ટ આવી કે કોઈ સબ્જેક્ટને પસંદ કરી અને સીધું લાઈવ પ્રસારણ કરો. કારણ કે અત્યારના સમયમાં જે મનુષ્યને ભગવત કથા પ્રાપ્ત થતી નથી, એટલા માટે પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત થાય એના માટેનો એક શ્રેષ્ઠ પ્રયાસ સત્સંગ, કેવી રીતે મનુષ્યને પ્રાપ્ત થઈ શકે. એટલા માટેના પ્રયાસો કરી અને સત્સંગના આ જે કારણો છે, સત્સંગના આ પ્રબળ ઉપાયો છે, ઉપાયોને પ્રાપ્ત કરી અને એક લાઈવ કરી ઘરે ઘરે બેસીને આપણે સત્સંગ પ્રાપ્ત કરી શકીએ. એવા ઉપાય દ્વારા અત્યારના જે પસાર થયેલા સમયમાં જે આપણે કેવી રીતે ઉપાસના કરી શકીએ પરમાત્માની, એ ઉપાસનાનો શ્રેષ્ઠ સમય માટે આ અત્યારનો જે લોકડાઉનનો સમય છે, આ સમયને ન વેડફી અને આપણા ઘરની અંદર, ગૃહની અંદર રહી કોઈ સત સાહિત્યો, શ્રેષ્ઠ પુસ્તકો અથવા સારા સારા ગ્રંથોનું આપણે સેવન કરીએ અને અંતે ફરીથી જે આપણા ભારત સરકારે જે કંઈ નિયમો બનાવેલા છે એ નિયમોનું આપણે પૂર્ણ રીતે પાલન કરી અને ઘરની અંદર જ રહીએ અને ઘરની અંદર સુરક્ષિત રીતે આપણા જે નિયમો એનું પૂર્ણ રીતે અનુસરણ કરી
અને ભારતના એક શ્રેષ્ઠ નાગરિક તરીકે આપણી પૂર્ણ ફરજ બજાવીએ. અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે તેના માટે આપણે ભારત સરકારનો સંપૂર્ણ રીતે સાથ આપીએ. તો આજના સત્સંગને આપણે પૂર્ણ કરીએ અને ફરીથી કાલ પાછા આપણે આ સમયે જ નવા સબ્જેક્ટ ઉપર સત્સંગ કરશું. કૃષ્ણાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. જય શ્રી રામ, જય સિયારામ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.